आय महाप्रभु जी सुमरत जाय कलेश मिटे श्री वल्लभ निज नाम लीला समुद्र में पींजो आठो याम श्री वल्लभ पींजो आठो नाम। વલ્લભના નામનું સંસારમાં રહીને નિર્ગુણ વલ્લભની જે આખો દિવસ નામ લે, કીર્તન કરે, સ્મરણ કરે. આ બેને કેવું સરસ કીધું કે હું રોજ સવારે નંદ ઉત્સવ કરું છું વલ્લભનો. કેટલી આસક્તિ એમની વલ્લભમાં. તો શું થાય? સુમરત જાય કલેશ મિટે. કલેશ તો રહે જ નહીં. લીલા લહર સમુદ્ર મેં ભીંજો આઠો યામ. જો તમે સમુદ્ર પાસે ઊભા રહ્યો ને, મોજા જાય ને, ભરતી હોય તો ભીંજાવ, પછી ઓટ આવે એટલે વયું જાય. આ લૌકિક સમુદ્ર છે. લીલા સમુદ્રમાં તમે આઠો યામ ભીંજાયેલા રહ્યો, અને માથાના વાળથી પગના નખ સુધી. ઓલું એક વાક્ય છે સરસ, મને યાદ આવ્યું હતું ને ભૂલી ગયા. લીલા હોતી जूनी नातर लीला होती जूनी जो पेही वल्लभ प्रगट न होते वसुधा रहती सुनी नातर लीला होती જૂની. આજે આ કળિયુગમાં, સતયુગમાં, ત્રેતાયુગમાં, ઠાકોરજી દ્વાપર યુગમાં, દ્વાપર યુગમાં સારસ્વત કલ્પમાં ઠાકોરજીએ સામનીજીએ બધાએ જે વ્રજ લીલા કરી, હવે જો આ કળયુગમાં વલ્લભ પ્રગટ ન થયા હોત તો એ 5000 વર્ષ પહેલાંની લીલાને અનુસંધાન કોણ કરત, કોણ સમજાવત? આજે ઠાકોરજી ઘરમાં બિરાજે છે. જે માને એ સાક્ષાત છે, ના માને એ ચિત્રજી છે. ઘણા તો રમત કરે, હવે આમાં ચિત્રજી ખરાબ થઈ ગયા છે. અલા ભાઈ, ચિત્રજી ખરાબ ન થાય. અંદર ભાવ ભર્યો છે ને વલ્લભે, અને આટલા વર્ષથી તમે સેવા કરો છો તો બધું એની અંદર જ ભર્યું છે. તો લીલા લહર સમુદ્ર મેં, હા, તો એ કળિયુગમાં તમને ને મને, દુનિયાને ભાગવત તો આપ્યું હતું, પણ સુબોધિનીજી દ્વારા ભાગવતમાં ક્યાંય દાન લીલા નથી, ઉગરી લીલા નથી, માન લીલા નથી. આ બધું મારા વલ્લભે આપ્યું. હવે એ 5000 વર્ષ પહેલાંની લીલા પ્રગટ આપણા માટે કોણે કરી? તમે બીજા ધર્મમાં જુઓ, હવે આપણું જોઈને ઘણા અનકૂટ કરે, આ કરે, પણ આપણી પાસે બધું ઓથેન્ટિક છે. પણ કળિયુગમાં તો બધું ચાલે, એટલે બહુ એવું મનમાં. તો કે છે લીલા લહર સમુદ્ર મેં ભીંજો આઠો યામ. આના વિરામ આપીએ. કાલે 65. तिनके पदयुग कमल की चरण रेणु सुखदाय
हिय में धारण कीयते सब चिंता मिट जाय श्री वल्लभ सब चिंता मिट जाय। हरिराय वांग मुक्तावली। स्वतंत्र भक्तांते वाच्या एवं भगवत्स्थितिः एवमेहि तदकुते स्वातंत्र्यं नान्यथा भवेत् यतो हि न પ્રમોસ્ત્રબહી પ્રાકટ્ય વિસ્તે। ગુજરાતી। જેઓમાં આવા પ્રકારની પ્રભુ સ્થિતિ છે તેમને સ્વતંત્ર ભક્તો કહેવાય। ઉપર કોની વાત આવી? સામની જે વ્રજાંગનાઓ, આ બધી એમની વાતો છે। આ આપણે સ્વતંત્ર ભક્તિ નહીં। ઘણીવાર કોઈ સત્સંગ કરતો હોય, મેં જોયું છે, મોબાઈલ જોતો હોય, વાતો કરતા હોય। લગભગ 5-6 વર્ષ પહેલાંની વાત છે। એક જગ્યાએ હું સત્સંગ કરવા ગઈ હતી, એટલે એક બેન લખતા હતા રામ 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 રામ। હવે હું બોલું ને તો ખાલી ખાલી આમ આમ કરે। હું સમજી ગઈ આ અનુસંધાન વિનાનું આમ કરે છે। મેં પછી જેના ઘરે સત્સંગ હતો એને બોલાવીને કીધું, મારી થોડી તબિયત નથી સારી ને તો હું નીકળું છું। તો ઓલા બેન જે રામ રામ લખતા હતી, શું કે એ અધૂરું ન મુકાય। હવે પછી મારી છટકા વિના રીએ નહીં। મેં તો કયો પ્રસંગ ચાલતો હતો? એ કે એટલી અંદર ડૂબી જાઉં છું ને બેન, મને યાદ નથી રહેતું તમારે કયો પ્રસંગ। આપણે બધાની હાજરીમાં ઉઘાડા ન પાડીએ, પણ સત્સંગ ફલિત કેમ નથી થતો? સત્સંગમાં જઈએ, કથામાં જઈએ, ઘડિયાળ જોઈએ, ચા પીવાની ઈચ્છા થાય, વોશરૂમ જઈએ, ચોકલેટ લઈ ગયા હોય તો મોઢામાં નાખીએ, પણ જો તમને સત્સંગ ફલિત થયો છે એવું ક્યારે ફીલ થાય? તમે જે વચનામૃત ચાલતા હોય એમની સન્મુખ કર્ણથી ને જે તમે સાંભળતા હોય એ હૃદયમાં સ્થિર થતું હોય, ક્યાં સાંજ રાત પડી જાય ખબર પડે નહીં, તો જ સત્સંગ ફલિત થાય। એટલે અહીંયા શું કહે છે? જેઓમાં આવા પ્રકારની પ્રભુ સ્થિતિ હોય તેમને સ્વતંત્ર ભક્તો કહેવાય। આ જ રીતે એ ભક્તિ પણ સ્વતંત્ર, બીજી રીતે સ્વતંત્ર ન થઈ શકે, કેમ કે આ પ્રકારની ભક્તિમાં પ્રભુના બાર પ્રાકટ્યની જરૂર નથી। આજે ગોપી ઘરમાં હોય ને તો એને ઠાકોરજીને દર્શન થાય। અરે કોણ છે યાર? ગોપી રોટલા કરતી હોય ને તો એને ઠાકોરજીને, ને આપણી દશા કેવી છે? આપણે ઠાકોરજી સામે હોઈએ ને, અરે આજે તો બહુ કરી। 11 વાગ્યાનો આકાશ કહી ગયો તો આવવાનું, 12:15 હજી ન આવ્યા। હવે જો છે સામે સાક્ષાત, ચિત્ત ક્યાં ગયું? અને ગોપીઓને હતી સંસારમાં, પણ ચિત્ત ક્યાં હતું? બોલો હરિરાય મહાપ્રભુજી। વલ્લભાધીશ કી। સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી। ઇમપ સ્વનિગમમ બ્રહ્મન્વેત્ય મદનુતુષ્ઠિતમ અદામે જ્ઞાનમૈશ્વર્ય સ્વસ્વીસન્ભાવમ ચ કેશવ। અર્થ: આ પ્રમાણે ભગવાને કહેલા વેદમાં પ્રતિપાદિત સાધનથી મેં ભક્તિ કરી છે, તે જાણીને હે બ્રહ્મન, કેશવ ભગવાને મને જ્ઞાન, ઐશ્વર્ય શું કહે છે?
વ્યાસજીને. આ પ્રમાણે ભગવાને કહેલા વેદમાં જો વલ્લભ કોઈ વસ્તુ વેદ વિહિત આપતા જ નથી. ઓલા બિલાડીની ટોપની જેમ પ્રગટ કરી દીધા, પછી વરસાદ જાય એટલે પતી ગયા ટોપ. વેદ પારગો સર્વોત્તમ સ્તોત્રમાં એક નામ વલ્લભનું છે. એટલે વલ્લભ વેદની બધી મર્યાદાઓને ધ્યાનમાં રાખીને આપણને સમજાવે. આ પ્રમાણે ભગવાને કહેલા વેદમાં પ્રતિપાદિત સાધનથી મેં ભક્તિ કરી છે. તે જાણીને હે બ્રહ્મન, કેશવ ભગવાને મને જ્ઞાન, ઐશ્વર્ય અને પોતામાં ભાવ આપ્યો છે. સુબોધનીજી, ઇમમ સ્વનિગમ સ્વસ્ય નિગમો વેદ. આ પ્રમાણ પોતાના નિગમ એટલે વેદ, એમાં ભગવાને જે આજ્ઞા કરી છે તે આજ્ઞાનું મેં પર્યાયરૂપથી પાલન કર્યું છે. એટલે પંચરાત્રમાં ભક્તિ માર્ગ કહ્યા છે તે મુજબ પૂર્વજન્મના અનુષ્ઠિતમ અનુષ્ઠાન કર્યું છે. એટલે ભગવાને મને જ્ઞાનમ ઐશ્વર્ય સ્વાસ્મિન ભાવ, જ્ઞાન, ઐશ્વર્ય અને પોતાનામાં ભાવ એટલે ભક્તિ કોણે આપી છે? નારદજીને. કોણે આપી? ઠાકોરજીએ. કોને કહે છે? વ્યાસજીને. બ્રહ્માજી અને શિવજીને ભક્તિ આપી તે કહેવા માટે કેશવ મૂક્યું છે. કેશવ કેશવોર્થ સુખત્યામ. બ્રહ્માજી અને શિવજીને પણ જેમનાથી સુખ પ્રાપ્ત થાય છે એવા ભગવાને મને જ્ઞાન, ઐશ્વર્ય અને ભક્તિ આપ્યા છે. આ પ્રમાણે સર્વ કર્મનો નિર્ણય કર્યો. આમ દરેકનું પ્રતિપાદન કરીને ઉપસંહાર કરતા નારદજી પોતે જ નિર્ણય પર આવ્યા તેનો ઉપદેશ કરે છે. કરવાનું છે. સ્વયમેત દ્રુત વિશ્રુત વિભુ સમાપ્યતે એન વેદામ બુભિત્સતમ આખ્યાહી દુઃખૈ મુહુર્વિદિતામ નામ સંકલેશ નિર્વાણ મુસંતિ ના અન્યથા. અર્થ, નારદજી અંતિમ ઉપદેશ આપે છે. કોને? વ્યાસજીને. હે બહુશ્રુત વ્યાસજી, તમે ભગવાનની લીલાઓનું ગાન કરો, જેથી વિદ્વાનોની ભગવાનના સ્વરૂપને જાણવાની ઈચ્છા પૂરી. કેટલું સરસ કીધું. મહાભારતે રચો ને ફલાણું રચો, આખા ગામનો ખીચડો કરો. તમે રસ હોય, છૂટી મગરી દાળ, ઠાકોરજીને ભાત, કઢી, રસ કે ફજેતો, પણ તમે કઢી ભેગી વઘારો, અંદર પછી દાળ ને ચોખા ને પછી તમે કહો જો બધું આવરી લીધું છે, આને આવરી લીધું ન કહેવાય. હવે કે છે જો કે એકલા ઠાકોરજીના ગુણાનુવાદ કરો ને પછી જુઓ તમને કેવો આનંદ આવે છે. આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી, આપણે જ્યાં સુધી બધે રખડ રખડ કરીએ ત્યાં સુધી તમને એક સ્વરૂપમાં આસક્તિ નહીં થાય. તમને ખબર 25 વર્ષ પહેલાં તમે એક જેને પધરાવા ગયા હતા ત્યારે આપણે મારુતિ વાન હતી કે કાંઈક હતું, વાન હતી ને, મને યાદ છે 1051 નંબરની, બરાબર. હવે તમે આમ તો આવો નહીં પ્રેસેથી ને, કારણ કે ભાઈ જો ધંધો હતો આપણે અને હું એનાઉન્સ કરતી હતી તો રસ્તામાં એ જે બિરાઈ જાય. તમે પધરાવા જતા હતા એટલે એમણે તમે પૂછ્યું, રીખોભાઈ તમને કયા સ્વરૂપમાં આસક્તિ? એટલે તમે જ્યાં દર્શન કરવા જતા હોય ત્યાં કે શ્રીનાથજી એટલે હંસા તમે કીધું જે કાંઈ ભૂલ થઈ એ કે જુઓ તમે દરેક જગ્યાએ જાઓ ને દર્શન કરવા તો દરેક સ્વરૂપમાં અહીંથી નીકળો ને બીજામાં જાઓ ને તો આસક્તિ એમાં થઈ જાય. શ્રીનાથજી જાઓ તો આસક્તિ એમાં. પણ જો તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી વલ્લભે પુષ્ટ કરેલા હોય અને તમને કોઈ પૂછે તમને કયા સ્વરૂપમાં આસક્તિ, તો તમે કોનું કહો?
હા, આપણા માથે બિરાજતા ઠાકોરજીના. તો અહીંયા એ કહે છે કે તમને કેમ આવું થાય છે, તમે ઘડીક આમ જાઓ છો ને આમ જાઓ છો ને આમ, એટલે 18 પુરાણ નકામા ગયા. અને વ્યાસજીએ પછી જે ભાગવત લખ્યું એના પછી એકેય ન દે. ઠાકોરજીની એમાં જે સમાધિ ભાષાની અંદર પ્રભુ જે મચલા છે, જે જતાવ્યું છે એવું આજની તારીખમાં ભાગવતમાં કોઈએ વર્ણન કર્યું નથી. જેથી વિદ્વાનોની ભગવાનના સ્વરૂપને જાણવાની ઈચ્છા પૂરી થાય. વળી દુઃખથી વારંવાર પીડાતા જીવોના દુઃખની નિવૃત્તિ પણ ભગવત લીલાના અનુગાનથી થઈ શકે. કબીરનું છે ને, દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. દુઃખથી વારંવાર પીડાતા જીવોની દુઃખની નિવૃત્તિ પણ આપણે, મને બરાબર યાદ છે કે લગભગ 10 વર્ષ પહેલાં મને ગાંઠ થઈ હતી ને, બધા કે કેન્સરની, બધા ડૉક્ટરોએ લખી દીધું ને આમ તેમ. હવે આપણે બધા ઘરમાં અઠવાડિયું કોઈ ખાધું હતું, ઠાકોરજીને આપણે ઉદાસ કરી દીધા. પણ એ કે ગાંડી છો માં તું, તને ડૉક્ટર ઉપર વિશ્વાસ છે, મારા ઉપર નથી. હવે પતી ગયું, આપણે તો બધાએ નક્કી કરી લીધું કે હું મમ્મી ગઈ. વલ્લભની કેવી કૃપા. પછી છેલ્લે જે ફાઇનલ સોનોગ્રાફી કરવાની હતી એ ઓલા ડૉક્ટરે કીધું આની વાંહી કરાવો. ત્યાં ગયા તો ઓલા આબુ વયા ગયા હતા ફરવા. હું આકાશ મૂંઝાઈ ગયા, હવે શું કરું? તો બાજુવાળાને કીધું બીજું કોઈ છે? એ કે અહીંયા છે. તો ઉપર ગયા તો બહાર 2-3 જણા બેઠા હતા. એ કે એમ વારો ન આવે હો. હવે અંદર ગયા એટલે આકાશને મેં કીધું પૂછી જો, ન વારો આવે તો અંદરથી ડૉક્ટરને શું કૃપા થઈ, સીધા બોલાવ્યા, સોનોગ્રાફી કરી. આકાશ અંદર આવ. એ કે જે મારા સાહેબ મારી માં છે, મારે એમ ન હોવાય. એ કે મેં ચાદર ઢાંકી, હું તને બતાવું. આમાં 3-4 છે ને બેટા ચરબીની ગાંઠ છે, એની મેળાઈ ઓળગે. ન ઓગળે ને તો બહુ તો પથરી થઈ જાય. આકાશ રડ્યો છે, મેં પહેલી વાર એટલો જોયો. ડૉક્ટર કે કંઈ છે? એ કે મને હરખના આંસુ છે. ડૉક્ટર કે જાઓ હવે ચા પાણી પીઓ, સોનોગ્રાફી છે એટલે. ત્યાંથી આકાશે ફોન કર્યો. અને જે મારો કહેવાનો આશો એ જ કે આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી આપણી ઉદાસી સહન નથી કરતો. આપણા દુઃખમાં એ આપણી સાથે જ હોય છે. હું છે ને રવિવારે કાંઈ મને મહિનામાં 1-2 વાર એવું થાય. મેં તો બેટા ઠાકોરજીને બહુ અવેર થાય સવારે જઈએ એટલે. આ વખતે આકાશ એક વાક્ય સરસ કીધું, ઠાકોરજી જુદા કે આપણા ઘરના સભ્ય? પહેલાં એ સભ્ય, પછી આપણે. તો આપણે મોડા ચા પાણી નાસ્તો કરીએ તો એ ઘરના સભ્ય નથી મમ્મી? ઠાકોરજીની ઈચ્છા હોય તો જ મોઢા જાગે. બાકી તું ધારે તો એટલી હોશિયાર છે કે 8 વાગે નીકળે ત્યારે પહોંચીને નીકળે. મેં તો વાત તો સાચી છે. જો તમે સાક્ષાત માનો છો, જો તમે પરબ્રહ્મ માનો છો, પરમાત્મા માનો છો, ઈશ્વર માનો છો, ભગવાન માનો છો, કૃષ્ણ માનો છો, નંદનંદન માનો છો, વાસુદેવ માનો છો, મારા વાલા શું કામ ચિંતા? એવું સરસ બોલું છું, પણ આજે તબિયત બગડી છે અઠવાડિયાથી, સતત એવું થાય ક્યારે સારું થશે? પણ એની અવધિ છે, એની ઈચ્છા છે ત્યાં થશે. 25 ડૉક્ટર બતાવશો ને તોય નહીં થાય. વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ. બીજી કોઈ રીતે નહીં. માટે હવે તો ભગવાનના અલૌકિક ચરિત્રોનું ગાન કરો. તમે જો સેવામાં હો, સત્સંગમાં હો, કથામાં હો, ત્યાં તમને લૌકિક મગજમાં ઓછું આવશે. તો અહીંયા કે છે દુઃખથી પીડાતા હો. આપણે કેવા અઠવાડિયું પીડાના હતા? આ તો લૌકિક એટલા આપીએ કે સાક્ષાત પ્રભુ છે અને છે. બોલો વલ્લભાધીશ કે
શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને दंडवत प्रणाम करूँ છું। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો। બોલો વલ્લભાધીશ કી જય। દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો। શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો। साधन और नहीं कली में, जासो होय निवेरो। सुर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો। શ્રી વલ્લભાધીશ કી જય। આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો। આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી। બોલો વલ્લભાધીશ। વલ્લભના પ્રાગટ્ય ઉત્સવની બધાયને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય। બધાયને જાજા કરીને જય શ્રી કૃષ્ણ।